સદગુરુ દેવની જય। ભોજલ પીરની જય। ઉગમ ભોજની જય। સત્ય સનાતન ધર્મની જય। ભક્તોના ભેરુ રામદેવજી મહારાજની જય। આવજો। જાપ જંપાતે ધર્મ સવાયો તેથી અધિક લેખો ન ભોજલ રામ સાચું કહે તમે ખોજી લ્યો તનડાની માય। निज तत्व निशान है नाभि कमल आधार। सोन तखत पर श्याम विराजे सदगुरु गाराम। सदगुरु बिना कछु के नहीं भक्ति मुक्ति को पथरा मोया खेत में एमा नहीं फड़ के फूल। भक्ति ले करो ने भोला भाव
Thank you.
તો ગુરુ ને ગોપી રે ભક્તિ ને માને માનવ મર્યાદા મેલી રે ભક્તિ ને માને મારા તો ગુરુ ને ગોપી ભક્તિ ને માને સામળીએ લજા રાખી રે ભક્તિ ને માયા તો ગુરુ ને ગોપી રે ભક્તિ ને માનવે મર્યાદા મેલી રે ભક્તિ ને માને દ્રૌપદી ને સભામાં લાવી દુર્યોધને દ્રૌપદીને સભામાં લાવી દુર્યોધને કૃષ્ણજીએ લજા રાખી રે ભક્તિ ને માને કૃષ્ણજીએ લજા રાખી રે ભક્તિ ને માને માયા તો ગુરુ ને ગોપી રે
મળવાને માટેના બે ધોરી માર્ગ છે અને કર્મ માર્ગ સામાન્ય છે. ગમે તે માર્ગે ભગવાન મળે છે, પણ આદિથી અંત સુધી એમાં આપણી લોહ લગન હોવી જોઈએ. ભક્તિ કે જ્ઞાન બંનેમાં ભક્તિ કે જ્ઞાન બંનેમાં સંત સમાગમની જરૂર છે. કારણ કે સત્સંગેન પરમ પ્રાપ્યમ દુષ્કર્મ કરતે વિરાટ તસ્માગતિ પ્રયત્નેન સત્સંગમ સતતમ ગુરુ. ઘણો દુર્લભ અપ્રાપ્ય એવો જે મોક્ષ કે મુક્તિ છે એ સત્સંગ થકી સુલભ બને છે. દુષ્કર ભવસાગર તરી જવાને માટે સત્સંગ એ સાચું નાવ છે. તસ્માગતિ પ્રયત્નેન સત્સંગમ સતતમ કુરુ. એન કેન પ્રકારે સત્સંગ જરૂર કરો. કારણ કે જેમ આપણે જીવવા માટે રોજ ખાવું પીવું સૂવું ઇત્યાદિ અનિવાર્ય છે, તેમ ભક્તિ કે જ્ઞાન માર્ગમાં ચાલવામાં સત્સંગ અનિવાર્ય છે. જેમ શંખજીનું શું કહેવાય એ ક્યાં ખબર પડે? કેને પૂછવું? તો બજારમાં જઈએ, જેને આપણે માર્કેટિંગ યાર્ડ કહીએ કે પીઠ કહીએ, એમાં દલાલને પૂછીએ તો તરત જ ખબર પડે. એ બતાવી દે, જુઓ આ કોથળા, બંબી મારો, આ શંખજી, આ એનો ભાવ. તમારે વિશેષ મોટો સોદો કરવો હોય તો ફલાણે ઠેકાણે જાઓ. એ દલાલ આપણને બધી વિગત આપી દે છે. એમ આદિ અનાદિ વેદ કાળથી માંડીને તે આજ સુધી સત્સંગનો મહિમા કાયમને માટે ગવાયેલ છે. અત્યારે પેલા કરતા ઘણો જ વધારે સત્સંગ થાય છે. સત્સંગ થાય ક્યાં? મોટી મોટી કથાઓ થાય છે. કથાની માલિકો આપણે લાખ માણસની સંખ્યા જાણી હતી. અત્યારે કથામાં 4-4, 5-5 લાખ માણસ થાય છે. ભજનમાં સત્સંગમાં 5-5, 10-10 હજાર માણસ થાય છે. એમ સત્સંગ પેલા કરતો ઘણો જ વધારે થાય છે, પણ પરિણામ બહુ ઓછું આવે છે. જે પરિણામ આવવું જોઈએ એ આવતું નથી. કારણ શું? ખરેખર સત્સંગ થતો જ નથી. આજે આપણે મોડી રાત સુધી સત્સંગની વાતો કરશું. સાંભળનારા સવારે એમ કહેશે કે ભરત બાપાને ત્યાં સત્સંગની વાતો બહુ સારી થયો. પણ સત્સંગની વાતો છે ને વાતો થકી જ સતની પારખ થાય છે. એ સતની પારખ થાય અને જીવ તે સતનો સંગી બની જાય ત્યારે સાચો સત્સંગી. બીજી રીતે કહું, દેહ સંગ એક કુસંગ છે. દેહ સંગી મટી તમે સત્સંગી બનો એટલે આત્મસંગી બનો.
તમે બનો એ કેને કહું છું કે તમારા મનને. તમે તો છો જે શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છે, જેને આપણે રામ કહી, કૃષ્ણ કહી, ભગવાન કહી, નારાયણ કહી, અલ્લાહ કહી, ગોડ કહી, તે તમારા આત્મ સ્વરૂપે. શાસ્ત્ર મત છે, સંત મત છે, તે સંતો સદાને માટે ચિરંજીવી છે. પણ આપણે કોઈના દેહ તો નથી દેખતા. ક્યાં સ્વરૂપે ચિરંજીવી છે કે हिंदू का गुरुदेव है मुसलमान का गुरु पीर, सात दीप नवे खंड में एक सोहम सत कबीर. क्या स्वरूपे अजर अमर છે કે સોહમ સ્વરૂપે. सोहम इति श्री राम, सोहम इति श्री कृष्ण, सोहम इति श्री कबीर भाण खीम त्रिकम मोरा, અને સોહમ ઇતિ શ્રી તમે. એ સ્વરૂપે તમે સદાને માટે અવિચળ છો. પણ સત્સંગ થકી હું કોણ છું એ સ્વરૂપનું ભાન થાય તો હું દેહ છું એ મિથ્યા ભ્રમ ટળી હું સત એવો આત્મા છું એ પ્રતીતિ થઈ જાય. એ પ્રતીતિ થવાને માટે આપણે સ્મરણ કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, વાંચન કરીએ છીએ, બીજા કોઈ પણ પ્રયત્નો કરીએ છીએ તે તેને માટે છે. પણ ઘણા કાળનો, ઘણા જન્મનો આ દેહાધ્યાસ પડી ગયો છે. એ ઘડીકમાં મન માને એવું નથી. એટલે વારંવાર મહાપુરુષોનું સમાગમ કરો. જેમ રોજ આપણે ખાવાની જરૂર છે, પીવાની જરૂર છે, આરામની જરૂર છે, એમ કાયમને માટે સત્સંગની જરૂર છે. સત્સંગનો મહિમા તો અપરંપાર છે. નારદજી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે પ્રભુ તમારા મુખેથી મને સત્સંગનો મહિમા સમજાવો. કે નારદ એમ કરો, સામે આંબલીની બખોલમાં થડમાં પોપટનું એક ગંદુ ઈંડું તાજું જન્મેલું બચ્ચું એ તમને સત્સંગનો મહિમા કહેશે. ત્યાં જાઓ. કે પણ પ્રભુ તમે નહીં, એ શું મને કહેશે? અરે નારદ, વિશ્વાસ રાખો. આજ્ઞા પાડો. ત્યાં ખરેખર લોચા જેવું લાલ ચોળ તાજું જન્મેલું બચ્ચું ઈંડામાંથી નીકળેલું. નારદના પગનો પગરણ સંભળાણો. ઈંડાએ આ બચ્ચાએ નારદ સામે જોયું, નારદે બચ્ચા સામે જોયું. બેયની એક દ્રષ્ટિ થઈ, ત્યાં બચ્ચું તરફડીને મરી ગયું. અરે આ તો મરી ગયું. હવે મને શું કહે? આ જઈને કે પ્રભુ એ બચ્ચું તો એને મને જોયો, મેં એને જોયું, ત્યાં તરફડીને મરી ગયું. તમે મને સત્સંગનો મહિમા કયો ને ભાઈ સાહેબ. કે એમ કરો, આ ગૌશાળામાં એક ગાય વિયાણી છે, એ વાછડો તમને સત્સંગનો મહિમા કહેશે. કે પણ પ્રભુ આજ્ઞા થયું એવું તો ન્યા નહીં થાય ને.
અરે નારદ, તર્ક ના કરો, વચન પાડો. ત્યાં ગયા. ત્યાં ખરેખર તાજો જન્મેલો વાછડો માતાને ગાયને ધાવે છે. નારદના પગનો પગરણ સંભળાણો. વાછડાએ નારદ સામે જોયું, નારદે વાછડા સામે જોયું. બેયની એક નજર થઈ, ત્યાં વાછડો પણ તરફડીને મળી ગયો. અરે ભગવાને આ શું કરવા ધારી છે? મારી દ્રષ્ટિએ બે જીવ હિંસા થઈ. જઈને કે પ્રભુ, આ તમે મારી દ્રષ્ટિ પડતા બે જીવ તરફડીને મરી ગયા, હિંસા થઈ. કે કાંઈ વાંધો નહીં, હવે તમે એક ઠેકાણે જાઓ, પછી હું તમને ક્યાંય જવાનું નહીં કહું. બસ કે પણ હવે ક્યાં જાઓ? કે આ રાજાને ત્યાં પુત્ર જન્મ થયો છે, ત્યાં જાઓ, એ તમને સત્સંગનો મહિમા સમજાવશે. નારદ કે મહારાજ માફ કરો, હે આ બ્રાહ્મણને ચડાવી દેવા નથી માંગ્યો ને. આ બે તો ઠીક પ્રાણી હતા, એટલે કોઈ સામે થાય કે ફરિયાદ કરે એવું નહોતું. પણ મોટી ઉંમરે રાજાને ત્યાં પુત્ર થયો, ત્યાં જાતા ક્યાંક આવું થાય, આ બે ઠેકાણે થયું એવું, તો મારે ત્યાંથી નીકળવું કેમ? અરે નારદ, તમે તર્ક ન કરો, હવે તમારે ક્યાંય નહીં જવું પડે. એ બાળક તમને સત્સંગનો મહિમા કહેશે. તો એ નારદજી તો બીતા બીતા ગયા. હમણાં પુત્ર જન્મની વધાઈ આવી છે. વાજિંત્રો વાગે છે, મંગળ ગીતો ગવાય છે, દાન પુણ્ય છૂટે હાથે થાય છે. બ્રાહ્મણો સૃષ્ટિ વાચન આશીર્વાદ આપે છે. એમાં નારદ આવ્યા. રાજા તો એટલા બધા ખુશ થઈ ગયા કે મારી જિંદગીમાં ઊંચામાં ઊંચો દિવસ આજ મારો છે. કારણ કે હમણાં પુત્ર જન્મની વધાઈ આવી અને આપ જેવા બ્રહ્મનિષ્ઠ મહાન ઋષિ મારે ત્યાં પગલા પાડ્યા, એટલે આજના દિવસને હું ધન્ય માનું છું. 16 પૂજન કર્યું, ઊંચા આસને નારદજીને બેસાડ્યા. રાજા કર જોડી નીચે બેઠા. એટલે નારદે કીધું કે તમારે ત્યાં પુત્ર જન્મ થયો છે? કે હા બાપુ, મારે એમની પાસેથી સત્સંગનો મહિમા જાણવો છે. અરે ભાઈ સાહેબ, તમે આ શું વાત કરો? તમે સંત છો, એ હમણાં જન્મો છે, એ તમને શું સત્સંગનો મહિમા કહે છે? કે પણ રાજા, મને ભગવાને મોકલો છે, એને કીધું છે. કે તો ભલે. માછી મગાવી, બાળકને સુડાવી નારદ પાસે મૂક્યું. નારદને જોઈને બાળકને વાચા આવી. કે છે કે અરે પ્રભુ, પોપટનું ગંદુ ઈંડું લોચા જેવું બચ્યું એ હું છું. જન્મતાની સાથે કોઈ કર્મ કર્યું નથી, ત્યાં આપના દર્શન થયા. આપના દર્શન માત્રથી મારા દોષ ટળી ગયા અને કીટ પતંગનો જન્મ મારો છૂટી ગયો અને આ પવિત્ર એવી ગાય માતાના ઉદર હું જન્મો. ત્યાં પણ ભગવાનની પ્રેરણાથી આપના દર્શન થયા. એ દેહમાંથી પણ હું મુક્ત થઈ ગયો અને રાજા તરીકે અહીંયા જન્મ્યો. આનાથી વિશેષ સત્સંગનો મહિમા હું તમને શું કહું? એમ તમે જપ કરો, તપ કરો, યજ્ઞ યાગાદી કરો, મંદિરો ચણો, દવાખાના બાંધો, ધર્મશાળાઓ બાંધો, એવા ઢગલા મોઢે સત્કર્મ કરો, પણ સત્સંગ વિના મોક્ષ નથી. બધા કર્મના ફળ મળે છે,
પણ ફળ આપણે ક્યાં દેહને ક્યારે ભોગવશું એ નક્કી નથી. સુખ અને દુઃખ એ કર્મના ફળ છે. સત્ય કર્મનું ફળ સુખ છે અને અસત્ય કર્મનું ફળ દુઃખ. સુખ અને દુઃખ દરેક યોનિમાં હોય છે, મનુષ્યમાં છે એવું નથી. એક જ ઘોડીના બે વછેરા, બે ઘોડા. એક કોઈ શ્રીમંતને ત્યાં, રાજા મહારાજાને ત્યાં બંધાય, એના ઉપર ખાસ કરીને ખાસદાર માણસ રહે, એને રોજ નવરાવે, ખાણ મૂકે, સારામાં સારો ચારો નીરે, અને રાજા મહારાજાને ઈચ્છા થાય તો બે ગાઉનો પલટો નખાઈ આવે, ફરી આવે, બાકી બાંધો બાંધો જ ખાય. અને એનો ભાઈ ઓલા ટપ્પાવાળાને હાથ પડી ગયો હોય, 4-5 જણા ખડકાઈ ગયા હોય, ભાગ્યો જાતો હોય તો સોટી ઉપર સોટી મારે જ જાતો હોય. આપણે એમ કઈક બિચારો ભાગ્યો જાય છે ને કા મારો, કે અમને ટેવ પડી ગઈ હોય. અને રજકો નીરે તો બેવડો કરી, કોળી કરી, ચોકડું લોઢાનું મોઢા મોઈને ઘાલતો હોય, એ ઘોડો. હવે એ અવતારમાં તો એને કોઈ પાપ પુણ્ય કર્યા નથી, પણ મનુષ્ય અવતારની માલિકો કરેલા એ કર્મના બદલા છે. મનુષ્ય અવતાર એક જીવન એટલું બધું કઠિન છે કે જો સમજણ વિના, જ્ઞાન વિના ઊંધે માથે ચલાઈ ગયું તો 84 લાખ યોની સુધી દુઃખ ને દુઃખ જ ભોગવવું પડે છે. પણ એક મનુષ્ય અવતાર સુધરી ગયો તો બધા યુગ સુધરી ગયા. મોક્ષ કે મુક્તિ એ તો આ બંનેથી ફળ છે, એ તો સત્સંગનું જ ફળ છે. મોરદાસ માઇકમાં કહે છે ને કે આપણે જપ કરીએ છીએ, તપ કરીએ છીએ, વ્રત કરીએ છીએ, નિયમ પાળીએ છીએ, પઠન પાઠન કરીએ છીએ, તે બધું થોડા ઘણા અંશે આપણા મનને સમજાવવાના સાધનો છે. મનને સમજાવવાને માટે ઊંચામાં ઊંચું સાધન સત્સંગ છે. સત્સંગ જેવું બીજું કોઈ સાધન મનને સમજાવવાને માટે કે અજ્ઞાનને દૂર કરવાને માટે કોઈ બીજું મોટું સાધન નથી. સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય, સત્સંગ વિના મન સમજે નહીં. આપણી મેળાએ નિગમ નામ વેદ ગમે તેટલા વાંચીએ પણ પ્રત્યક્ષ મહાપુરુષોના સમાગમ વિના એનું યથાર્થ જ્ઞાન થતું નથી. કારણ કે પુસ્તક જળ છે, તમે ચેતન છો. જળ કોઈ દિવસ ચેતનને સમજાવી શકે નહીં. આપણે પુસ્તક વાંચીએ છીએ આપણી ગમ પ્રમાણે, એમાં સાચું સમજીએ છીએ કે ખોટા અર્થો કરીએ છીએ, એ પુસ્તક થોડું કહેવાનું હતું. પણ જાગ્રત પુરુષ મળી ગયા તો એ જે કહે તે અનુભવીને યથાર્થ કહે છે, એમાં કોઈ ભૂલ હોતી નથી. માટે સત્સંગ કરવો તો ક્ષોત્રી
અને બ્રહ્મનિષ્ઠ સંતોનો કરવો. શ્રીજી મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે મોક્ષ મેળવવાની તમારી ઈચ્છા હોય તો વર્તમાનના સંતોને મળો. થઈ ગયેલા મહાપુરુષો સંતો ભક્તો થઈ ગયા છે, ભલે જે આપને ટેકો દે તેવા થઈ ગયા છે, પણ થઈ ગયેલા પુરુષો તમારો મોક્ષ કરી શકશે નહીં. માટે ઈના ઈ પુરુષો જે પંચભૂત દેહધારી અત્યારે છે એને તન મનથી મળી લ્યો. સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય. સત્સંગ વિના આ મન સમજે નહીં. રવિ રવિ કરીએ રજની નહીં ટળે, ઉગે તો અંધારા મટી જાય. રવિ ઉગ્યા જેને જ્ઞાનના, એની વધે અંજવાળા હોય. સત્સંગ વિના આ મન સમજે નહીં. આપણે 5000 માણસ આખી રાત ભજનમાં બેઠા હોય, રાત્રે 3 વાગે સૂર્યનારાયણના દર્શનની ઈચ્છા થાય, 5000 માણસ મોટા અવાજથી એક સાથે સૂર્ય નામ લઈ જાય તો રાત ભાગી જાય? સૂર્યના નામથી ભાગી ન જાય, પણ જેનું નામ લઈએ છીએ એ ઉદય થઈ જાય તો જરૂર રાત ભાગી જાય. એમ તમે રામ કયો, કૃષ્ણ કયો, આત્મા કયો, પરમાત્મા કયો, એ બધા નામ છે, પણ નામનો નામી તમારા ઘટમાં બિરાજે છે, એને ઓળખો. નામીની ઓળખાણ વિના ગમે તેટલી વખત નામ લેશો, પણ નામીની ઓળખાણ વિના ભવબંધન છૂટશે નહીં. નામીની ઓળખાણ એટલે આત્માની ઓળખાણ. જે આંખે જોવરાવે છે, કાને સંભળાવે છે, જીભે બોલાવે છે, આખા દેહના અણુએ અણુમાં ચેતન તત્વ વ્યાપી રહ્યું છે, એ ઉદય થઈ જાય તો જરૂર અંધારા મટી જાય. રવિ રવિ કરીએ રજની નવ ટળે, ઉગે તો અંધારા મટી જાય. રવિ ઉગ્યા જેને જ્ઞાનના, એની વધે અંજવાળા હોય. તે કર્મ ધર્મ ઉપાસના સર્વેમાં આપણે ચોપડવાનો ધંધો કરીએ છીએ. ખાવાનો ધંધો નથી કરતા. જેમ કોઈ લાખો કરોડોપતિનો દીકરો 18-20 વર્ષનો થયો પણ વાયે ડોલે, સરખો વિટોળિયો આવ્યો હોય તો ઉડી જાય એવો. સંબંધી એમ કે એલા તું આને ખવડાવસ કે નહીં, પણ ભાઈ સાહેબ એનાથી મને શું વધારે. ઘરમાં દૂધ હોય, ઘી હોય, ગોળ હોય, સૂકા મેવા હોય, પણ આ ખાય નહીં. હવે એનું મારે શું કરવું? બોલ. લોકો માંડ્યા ટીકા કરવા, તે પછી જણ અકળાણો, તે બસેર ઘીનું બંધાણ રોજ માંડો પેટે બાંધવા. કે ઘી સોપડે દીકરો ડીલે થાય? ઘી સોપડે દીકરો ડીલે થાય? જો ખાય
ને હજમ થાય તો ડીલે થાય. તે આપણું ધર્મને માટે કર્મને માટે જાજે ભાગે ચોપડવાનું છે, ખાવાનું નથી. કેવી રીતે આરોહ અવરોહ વગાડવા, કેવી રીતે આલાપ કરવું, એની બધી ક્રિયાઓને જાણે ત્યારે તેનું જ્ઞાન થયું કહેવાય. એમ રામનું જ્ઞાન, ભગવાનનું જ્ઞાન આપણને થયું ક્યારે કહેવાય? કે રામ નામ તબ જાણ્યું સંતો, રામ નામ તબ જાણ્યું. આત્મ તત્વ પીછાણ્યું, રામ નામ તબ જાણ્યું. જ્યારે પોતે પોતાના સ્વરૂપ નામ આત્માને પીછાણ્યો, જાણ્યો, ત્યારે તમે ભગવાનને ઓળખા કે રામ નામને જાણ્યું કહેવાય. બાકી રવિ રવિ કરીએ રજની ન ટળે, ઉગે તો અંધારા મટી જાય. રવિ ઉગ્યા જેને જ્ઞાનના, એની વદે અંજવાળા હોય. સત્સંગ વિના આ મન સમજે નહીં. બીજું દ્રષ્ટાંત કહે છે કે જળ જળ કીધે તૃષા ન ટળે. ચોખ્ખી વાત છે ને. આપણને તરસ લાગી હોય અને પાણીના નામની આખી માળા ફેરવી જાય તો તૃષા થોડી છીપાય, પણ પ્યાલો ભરીને પી જાય, કાંઈ પણ બોલ્યા વિના તૃષા છીપાઈ જાય છે. જેને માટે તમે ભજન કરો છો, ભાવ ધરાવો છો, ઈચ્છા કરો છો, એ પુરુષ તમારા ઘટમાં ઉદય થઈ જાય છે તો ખરો જ. પણ જેમ લાકડામાં અપ્રગટ અગ્નિ છે, પેલા કડુ કાકડીની શોધ નહોતી થઈ. ગામમાં બહુ બળવાન માણસ હોય, એ અગ્નિના બે લાકડા કાપી આવી, તેના સરખા પોટ પાડી બળથી ખૂબ મંથન કરતા, ત્યારે અગ્નિ પ્રગટ થતો હતો એના એ લાકડામાંથી. એટલે આપણે તે વખતે અગ્નિને ભગવાનની જેમ પૂજતા હતા. કોઈ ઘરમાં અગ્નિ બુજાઈ જાય તો મોટું અપશુકન ગણાતું. એટલે વાતે ગાતે આપણે ઘેરે અગ્નિ પધરાવતા હતા. એ કારણ એ જ હતું કે પછી કોઈ વાતે અગ્નિ પ્રગટ ન થાય. અત્યારે તો વાત ઘણી આગળ વધી ગઈ છે, પણ આપણે અહીં કહેવાનો આશય એ છે કે લાકડામાં અગ્નિ રહેલો છે. કોઈને કયો કે લાકડામાં અગ્નિ રહેલો છે તો કે હવે રાખો રાખો. લાકડામાં અગ્નિ હોય તો બળી જ જાય ને, શેનું રહે? પણ એ અનલ એવી રીતે રહેલો છે કે લાકડાને આંચ આવતી નથી, ખબર પડતી નથી. આકાશમાં વાયુ વ્યાપેલ, વાયુમાં અગ્નિ પણ વ્યાપેલ છે. છોકરાને કઈ દીવો ઠારી નાખ, સુઈ જાય. આવડી મોટી જ્યોત જલતી હોય આપણી નજર સામે, ફૂંક મારી તે ક્યાં ગઈ? ઠરી જ જાય ને. ફૂંક મારી તે ઠરી જ જાય ને. ઠરી ગઈ એટલે ક્યાં ઠેરી ગઈ? કે જે વ્યાપક પાંચેય તત્વો વ્યાપક સ્વરૂપે રહેલા છે. આકાશમાં વાયુ, વાયુમાં અગ્નિ રહેલો છે. એની માલિક પર અગ્નિ ઠરી. ઘડીક પહેલા વળી જેવડો ભડકો કર્યો હોય, 2 કલાક પછી ત્યાં જાઓ, રાખ પાથરીને એની ઉપર સૂઈ જાઓ, તમને કાંઈ ન થાય. કારણ કે અગ્નિ ઠરી ગયો.
જ્યાંનો છે ત્યાં જઈને સમાય ગયો. એમ શુદ્ધ ચેતન સ્વરૂપી આત્મા એ સાક્ષાત ઈશ્વર ઘટની માલિક પર બિરાજે છે. પણ જેમ લાકડામાં અપ્રગટ અગ્નિ રહેલો છે તેમ દેહમાં છતાં તે અપ્રગટ છે. લાકડા બંનેનું મંથન કરતા અપ્રગટ અગ્નિ પ્રગટ થઈ જાય છે. એમ ગુરુ અને શિષ્ય બે અરણી છે. ગુરુ નીચલી અરણી છે, શિષ્ય ઉપલી અરણી છે. બંનેનું મંથન મહાવાક્ય રૂપી ધોકો મંથન કરવાને માટેનો છે. જેના દ્વારા સાક્ષાત નારાયણ સ્વરૂપ પ્રગટ થાય છે. જે ઘટની માલિકો અપ્રગટ છે તેને પ્રગટ કરવાને માટે શ્વાસ ઉશ્વાસ કડું કાંકરી એમાં સુરતી કડી ઠેરાય. સદગુરુ શબ્દે મંથન કરતા તરત જ જરેરો થાય, તરત જ અગ્નિનું પ્રગટ પ્રાગટ્ય થઈ જાય. બાકી એ સિવાય 100 મણ અગ્નિ લખો કોરા કાગળે, એને લઈ રૂમાલ પાવો, એ અગ્નિ સ્થાને રૂ દાજે નહીં, રતી એક પાવ કે જલી જાય. કાગળમાં લખેલો 100 મણ અગ્નિ એને લઈને રૂના ગોડાઉનમાં મૂકી આવો, રૂ દાજે તો નહીં પણ કાળું ન પડે. કેમ? લખેલો છે. અને સાચું કલો એક ચોખાના દાણા જેટલો ભલે ને હોય તો એવા કેટલાય લાખો મણ રૂ બાળીને ભસ્મ કરી નાખે છે. એમ પ્રગટ સ્વરૂપે રતિભાર તમારા ઘટમાં તે અનલ બિરાજે છે. એના પ્રગટ પ્રાગટ્ય વિના બીજા ગમે એટલા ઉપચાર કરવા છતાં આત્મદ્રષ્ટિ થતી નથી, મોક્ષ પ્રતીતિ થતી નથી. આપણા મહાપુરુષોએ, ઋષિ મુનિઓએ દાખલા તરીકે મંદિરોની સ્થાપના કરી છે. એમાં દેવી દેવતા કે ઈશ્વર પધરાવેલા છે. પણ હું એમ કહું છું કે તમે સ્વતંત્ર બુદ્ધિથી વિચારો. રૂઢીને વળગા વિના, બીજા બિન અનુભવીએ કીધેલી વાતોને ગળે ઉતાર્યા વિના તમારી પોતાની હંસ બુદ્ધિથી આ વસ્તુને વિચારજો કે મંદિરોની સ્થાપના ત્રેતા યુગના અંતમાં કરવામાં આવી. એની પહેલા ભગવાનનું પૂજન મનુષ્યના દેહમાં કરવામાં આવતું. ભાગવતમાં લેખ છે. પણ કળિયુગની શરૂઆતમાં એમાં ધીમે ધીમે વાંધા માંડ્યા પડવા. નહીતર ભગવાનનું સગુણ સાકાર સ્વરૂપનું પૂજન કરવું હોય, ગામમાં એક મનુષ્ય નક્કી કરેલો હોય કે જેને સગુણ સાકાર સ્વરૂપ પરમાત્માની પૂજા કરવી હોય એને મૂળજી બાપાના શરીરમાં ભગવાનની પૂજા કરવી. અને બધા પ્રેમથી માન્ય રાખતા હતા. ધીમે ધીમે થતા એમાં વાંધા માંડ્યા પડવા કે મૂળજી બાપા તો પટેલ છે, હું બ્રાહ્મણ છું,
મૂળજી બાપાને 50 વર્ષ થયા છે, મને 75 વર્ષ થયા છે. મૂળજી બાપા અભણ છે, હું વેદ શાસ્ત્રો પુરાણ ભણેલો છું, તો એની પૂજા શું કરવાની, મારી કેમ નહીં? એ ગામે ગામ વાંધા મીના તે જે સાચા પૂજ્ય હતા, પૂજવાને લાયક હતા, એ ખસવા લાગ્યા. કારણ કે એને પૂજાવાની કોઈ ઉત્કંઠા નહોતી, એને પ્રીતિ નથી, એટલે એ ખસી ગયા. આવો અદા કે છે એ વાત સાચી, હાલો હું પણ આવું. આજથી આપણે સૌએ અદાના શરીરમાં ભગવાનની પૂજા કરી. તે જે પૂજ્ય નથી એની પૂજા કરો, જે પૂજવાને લાયક નથી એની પૂજા કરો, એટલે ફૂલણસી થાય. અહંકાર આવે, અભિમાન આવે, અપભ્રષ્ટ તપોભ્રષ્ટ થાય. એટલે ગામે ગામ ધર્મના આચરણને બદલે અધર્મનું આચરણ થઈ ગયું. ત્યારે લોકો, ઋષિ મુનિઓ ધર્મને માટે ખૂબ જાગૃત હતા. કાશીમાં સભા બોલાવી, બધાએ નિશ્ચય કર્યો કે હવે આપણે આને માટે શું કરવું. કારણ કે જે નિરાકાર છે, નિરંજન છે, નિર્ગુણ છે, સર્વવ્યાપક છે, પણ દ્રષ્ટિમાં આવતો નથી, તો અકળામણ છે. તો અવલંબનને માટે, મનુષ્યને અવલંબનને માટે પેલું કંઈક જોઈ. તો અવલંબનને માટે, ભગવાનનું ધ્યાન કરવાને માટે કરવું શું? એટલે સર્વાનુમતે એવો ઠરાવ થયો કે આપણે જળ મૂર્તિની સ્થાપના કરો. એની કોઈ સરસાઈ કરે નહીં, એની કોઈ સરસાઈ કરે, અને એની સરસાઈ કરે તો જળ આયરે જળ બની શકે. એટલે ગામે ગામ એ મૂર્તિની સ્થાપના થઈ. અને એમાં પણ સમસાઓ મૂકી ઋષિ મુનિઓએ કે જે મૂર્તિ ખરીદી આવી એની માલિકો વેદ મંત્રોથી, બ્રાહ્મણોની સાક્ષીથી, વેદ મંત્રોથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે, એ મૂર્તિ પૂજવાને લાયક બને છે. જેની ઘડી એક આંગળીનું ટેરવું તૂટી ગયું એટલે પ્રાણ પ્રતિષ્ઠાનું ઉત્થાપન થઈ ગયું. એ મૂર્તિ અપૂજ્ય કહેવાય. પછી ફરીને નવી બીજી મૂર્તિ લઈ આવી, પ્રાણ પ્રતિષ્ઠા કરી એનું સ્થાપન કરવું જોઈએ. નહીતર મૂર્તિ તો કેદુની શિલ્પકારની દુકાનમાં રથ ચડેલી પડી હતી. આપણે ત્યાં જાય એટલે રામના દર્શન થઈ જાય, હનુમાનજીના થઈ જાય, મુરલીધર કૃષ્ણના થઈ જાય, ગણપતિના થઈ જાય, બધાયના, પોઠિયાજીના. એક ઠેકાણે ધૂપિયું લઈને આટો મારી આવી તો દેવડે દેવડે જવું ન પડે. પણ જાય છે કોઈ ત્યાં? કારણ કે ત્યાં તો એ પૂતળા છે, ત્યાં ભગવાન નથી. પણ જે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થયેલી હોય એ પૂજવાને લાયક બને છે. વિદ્વાનોનો આવો ઠરાવ છે. એ ઠરાવે કરીને આપણે દેવળ, મંદિર, મૂર્તિ ઇત્યાદિ પધરાવેલા છે. પણ તમે એક સ્વતંત્ર બુદ્ધિથી વિચારો કે પાણા ખાંડમાંથી પાણો લાવનાર તમે મનુષ્ય કે બીજું કોઈ? સારો લાગ્યો પાણો એ તારવીને લાવ્યા. પેલા
મગજમાં મૂર્તિ ઘડી, મગજમાં મૂર્તિ ચિતરી, પછી કાગળમાં ચિતરી, પછી બાજુમાં રાખી ટાંકણું હથોડી લઈ એ પથ્થરમાંથી મૂર્તિનો ઘાટ તમે મનુષ્યોએ કર્યો, એને રંગ રોગાન કર્યો એ મનુષ્યએ કર્યો, એને વાઘા પહેરાવ્યા એ મનુષ્યએ પહેરાવ્યા, એનું નામ પાડ્યું કે આ હનુમાનજીની મૂર્તિ, ના રામની મૂર્તિ, ના કૃષ્ણની મૂર્તિ, આ દુર્ગાની મૂર્તિ, એ નામ પાડ્યું એ પણ તમે મનુષ્યોએ પાડ્યું. એના માટે મંદિર ચડ્યું એ મનુષ્યોએ ચડ્યું. એની મારી કોઈ પ્રાણ પ્રતિષ્ઠા કરી મંદિરમાં પધરાવી એ પણ મનુષ્યોએ પધરાવી. અને તમે પાછા એની આરતી પણ ઉતારવા દે એ તમે મનુષ્યોએ ઉતારી. તો ભલા માણા અતથી ઇતિ સુધી બધું મનુષ્યોએ કર્યું. એ મૂર્તિમાં ભગવાન અને તમારામાં કાંઈ નહીં, ઉજળ. પણ એ જાતનું ચિંતન કે શાસ્ત્ર આધાર આપણી પાસે નથી, એટલે આપણી ઘાટમાં, રૂપમાં, રંગમાં, આકારમાં વૃત્તિનો ભટકાર મળતો નથી. નહીતર જેમ પ્રતિભાર સાચુકલો અગ્નિ બાળીને ભસ્મ કરી નાખે છે, એમ તમારામાં સાચુકલો પરમાત્મા જે બોલનાર તમારા ઘટમાં બિરાજે છે એને જાણી લ્યો, એને ઓળખી લ્યો. સત્સંગ થકી, મહાપુરુષોની કૃપા દ્રષ્ટિ થકી તે સ્વરૂપની પીછાણ કરી લેવી એનું નામ જ ધર્મ છે, એનું નામ જ કર્મ, એનું નામ જ ઉપાસના, એનું નામ જ ભક્તિ છે. પછી એમાં લગ્ન લાગવાના ઉપચારો જુદા જુદા હોઈ શકે, જેને જે ફાવ્યું ને જેને જેમાં આનંદ આવ્યો એ ઉપચારથી ઉપાસના કરે છે. સો મણ અગ્નિ લખો કોરા કાગળે, એને લઈ રૂમા અલ્પાવો, એ અગ્નિ સ્થાને રૂ દાજે નહીં, રતિ એક ભાવ કે જલી જાય. પણ સાચુકલો કોઈને પોષણ જ નથી. ઠાકરને રોજ નવી નવી વાનગી ધરાવીએ, એક દી મોહનથાળ ને, એક દી સવૈયા લાડુ ને, એક દી મગજના લાડુ, એક દિવસ દૂધપાક પૂરી, એનાથી આપણે વધારે શું હોય એમ કહીને, એની કૃપાથી લીલા લેર છે. પણ ઠાકર બહુ હોજા, એટલે જે ધરો એમાંથી એક કણી ઓછી ન કરે. પણ ઠાકર જો રોજ 2 કિલો ઘીની મીઠાઈ દાબી જતા હોય તો બીજે દી તમે રાજીનામું દ્યો કે આ ઠાકર પોહાય. એટલે ઈ કોઈને સાચુકલો પોષણ જ નથી, કારણ કે એને ખાવાય જોઈએ, એની સેવાય કરવી જોઈએ, ઈ પોષણ જ નથી. ઈ કરતા જે હલે નહીં, બોલે નહીં, ચાલે નહીં, આવે નહીં, જાય નહીં, સારો કે નહીં, નરસો કે નહીં, બગડી ગયો કે નહીં, સુધરવાનું કે નહીં, ઈ પોષણ છે. જિંદગી પર્યંત મૂર્તિ પૂજા કરે છતાં આ ભગવાન છે એવું હરામ માનતા હોય. જો આ ભગવાન આપણા ઘરમાં બિરાજે છે એવું માનતા હોય તો કાળા કામા કરે, ખોટા ચોપડા ચિતરે, ભગવાનને દેખતા આવું થાય, કરાય. સારા છોકરા બાપને દેખતા બીડી નથી પીતા. આ તો 3 લોકનો નાથ બિરાજે છે, એને દેખતા કાળા અક્ષર કરીએ
પણ ભગવાન એને માનતા જ નથી. એ તો ભગવાનની પ્રતિમા છે, મૂર્તિ છે. એને ભજીએ તો સાચું પેલા ભગવાન મળે. મૂર્તિ પૂજાની માલિકો આવી સમજણ વાળા તો ઢહેડા જ કરે છે. જય મૂર્તિ પૂજક, પણ એને પથ્થર માનીએ છે ત્યાં સુધી એ આપણી સામે હશે ક્યાંથી? કાયમ દર્શનને માટે જાય. કોક કોક તો 2 વખત સવાર ને સાંજ જતા હોય, પણ કોઈ દી આપણને એવો ધોકો થાય કે 50 વર્ષ કે મારી ઉંમર પ્રમાણે આ દર્શનના નિયમને થયા, અરે રે ભગવાને કોઈ દી મારી સામું જોયું નહીં. રોજ અડિયું કાઢવા છતાંય આવો ધોકો કે આવો રંગ આપણને થાય છે. કશી પણ વળતર ન મળવા છતાં થાકતા નથી, પાછા વળતા નથી. કેમ જાણે આ કરે જ રાખવાનું હોય ચીલા ચાલુ આગળ. સાસુ વહુને કે 2 વર્ષ થયા આ ઘરમાં આવી, આ શ્રાવણ મહિનાના 3 સોમવાર વયા ગયા, છેલ્લો સોમવાર છે. તને કઈ એમ થયું કે બાઈજી મારે દર્શને આવવું છે? જરાય સંસ્કાર છે તમારા ઘરના? વહુ કે બાઈજી મને ખબર ન હતી, ખરેખર હું કોઈ દિવસ મંદિરે ગઈ નથી. સાચી વાત એ છે. અરે કેવા છો તમે? ઘરમાં કોઈ ન જાવ કે નહીં? તે તો આજ હાઈલે ચાલ, સારા કપડા પહેરી લે, ઘરેણા પહેરી લે. એટલે શું નવા કપડા ઘરેણા ભગવાન રીજે આપણી સામે જોઈ લેશે ને? હાવ ભગવાન તો આપણે ફાટલ તૂટલ પહેરીએ તો એ કઈ જોતા નથી, એને કઈ વાંધો નથી. તો એ શું કામ બદલાવાનું કયો કે ટકને દેખાડવા લીધા હે? લોકો જોવે. અચ્છા, લોકોને દેખાડવા માટે. હા હા, બહુ તો બની ઠની તૈયાર થઈ, આગે રાખ ગયા તો આના જેવું એક દર્શનાર્થી ટોળું મળ્યું. લે આવો આવો, જો આ તારે માસીજી થાય. ખબર છે? આવી તો ઓળખાણ થઈ. કોઈ દી બહાર ન નીકળ, ઓળખાણ થાય ક્યાં? તમે કહેતા હતા ને વહુ ને, ત્યાં આગે રાખ ગયા તો બીજું ટોળું મળ્યું. લે જય શ્રી કૃષ્ણ. જો આ તારે ફઈબા થાય, પગે લાગ. બિચારી પગે લાગી. એમ કરતા કરતા મંદિરે પહોંચી ગયા. જો કેવા સુંદર ભગવાન, કેવા એના વાઘા. દર્શન કર્યા, ઘેરે આવ્યા, જોયું એના શણગાર, એના કેવા ભગવાન, જોયું એનું તેજ મૂર્તિનું. હવે કાયમ આવતી જાય. ઓલી છણકો કરીને કે કોઈ દી નો આવું, કોઈ દી મને કહેતા નહીં. લે તને શું થઈ ગયું? તમને ન ખબર પડે શું થઈ ગયું? અરે ભાઈ, કેની ન ખબર પડે એવું હોય કે હું આ બની ઠનીને આવી
મારા જેવી એકેય કોઈ નહોતી. આ તમારું ઠાકર અપલખણું મારું સામું સામી જોઈ રહ્યો. લે સાસુ ખીજાઈને કે છે ને ભાન વગરની 60 વર્ષ ત્યાં જાય છે, કોઈ દી અમારી હામું જોયું નથી ને આજ આવી ત્યાં તારે હામું જોયું. એ હું હાચુકલો છે? અરે તમારી ભલી થાય. સાચુકલો નથી તો રોજ શું કરવાનું મરો? કઈક સંપલની જોડો ઘસી નાખી તો હાચુકલો તો થયો જ નથી. કે આપણે ખોટુકલા, આપણો ભગવાન ખોટુકલો, આપણને મળનારા ખોટુકલા, આપણો આપણી ચાલે ખોટુકલી ને આપણો ભાવે ખોટુકલો. એ ખોટુકલાની આખી નાયત જ છે. હવે કેવું કોને? એ નાયત બહુ મોટી છે, કીધે કઈ હારા વાઈટ નહીં. નાસ્તિક ક્યાં આપણને? એટલે કેવું કે પણ જે ચેતનને ધક્કે મારી જળને પૂજે છે તે બડા નાસ્તિક છે. જે ચેતનને પીછાને છે તે આસ્તિક છે. બાકી સંતોની દ્રષ્ટિમાં તો જળ ચેતન છે એક એસી રાખ મન મેં ટેક, હું તું કરત દોય કામ બોલે આપે આતમ રામ. એને મન તો જળ ચેતન એક જ છે. આપણે મૂર્તિ પૂજાને ખોટી નથી ગણતા, ઉવેગતા નથી, નિંદા નથી કરતા, પણ જેટલું તમે ચેતનને સમજવામાં, ઓળખવામાં, પામવામાં જેટલા સફળ થઈ શકશો એટલે એટલા જળ પૂજનમાં તમે સફળ નહીં જ થઈ શકો. જળ પૂજન ઘણું કઠિન છે. તુલસીદાસજીએ કીધું છે કે સગુણ ઉપાસના નિર્ગુણ કરતા ઘણી કઠણ છે. કારણ કે પલ પલમાં રંગ પલટાવે કોટી કળાનો કરનારો, જોધા પ્રતાપે ભણે ભોવાની દાસ મન વર્તીને મારો. જે સગુણ સાકાર સ્વરૂપ ભગવાનનું છે એ ઘડીકમાં માય કાંગલો થઈને આવે, ઘડીકમાં ભિખારી થઈને આવે, ઘડીકમાં ટીલા ટપકા માંડીને મોટો સંત થઈને આવે, ઘડીકમાં કાળો કૂતરો થઈને આવે. આપણી દ્રષ્ટિ નથી કે ખોખાનો બાદ કરીને એને જોઈ શકીએ. એ પલ પલમાં આપણને ભૂલ ખવડાવી દે છે. બાપા ભૈયા છે? એટલે દિલીપભાઈ તમારે નાસ્તાની તૈયારી કરવી કરજો ભગવાન, કારણ કે આ ત્રીજી રાત છે. તમને વ્યવસ્થા ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને 18 અધ્યાય કીધા. અત્યારે 18 અધ્યાય છે, પણ મૂળ ગીતા 7 શ્લોકની છે. પણ વિદ્વાનોના મત એ 7 શ્લોક સમજાવવાને માટે 700 શ્લોક થયા. એમાં 18મા અધ્યાયમાં 51-52માં શ્લોકમાં અર્જુનને એમ થયું કે આમાં તો પાર રહેવા દીધો નહીં. 18 પ્રકાર સૂચવા
આમાં કયો સારો, કયો નરસો, કયો કરી શકું, કયો ન કરી શકું, કયો હિતકર, કયો અહિતકર. આનો નિશ્ચય હું કરી શકતો નથી. તો જ્યાં મારી બુદ્ધિ પહોંચતી નથી, તો અંતે તો પૂછવાનું એને જ છે. આમ કરું તો આમ થાય, તેમ કરું તો તેમ થાય, હું આ ડખે ક્યાં ચડ્યો? કૃષ્ણ મારા મિત્ર છે, મારા ગુરુ છે, મારા ભગવાન છે, મામાના દીકરા છે. એ જે કહે એમાં કોઈ દિવસ મારું અહિત હોય. 18 અધ્યાય કીધા ભગવાને. અર્જુનની બુદ્ધિ કુઠિત કરી નાખી, અકળામણ થઈ ગઈ. ત્યારે અર્જુન કહે છે કે પ્રભુ તમે તો ઘણું કીધું, ઘણું સમજાય, પણ મારો હા કે ના બેમાંથી એકે નિર્ણય થઈ શકતો નથી. મારી બુદ્ધિ ત્યાં પહોંચી નથી શકતી, તો એ ભગવાનને સોંપી દેવું શું કહો? એનો જે નિર્ણય આવે એ અફરજ હોય, એમાં કોઈ શંકા કરવાની નહીં. એટલે તમે જેમ કહો એમ કરવા હું તૈયાર છું. તમારા વચનમાં લેશ માત્ર શંકા કરીશ નહીં. હું યંત્ર ને તમે ચલાવનાર. બસ આટલું જ કેવડાવું. નિર્બલ કે બલરામ. દ્રુપદ સુતા નિર્બલ ભઈ, તાદિન ગયેલા એ નિજ ધામ. દુશાસન की भुजा चकित भई, थकित भई, वचन रूप भये श्याम. सुनेरी नहीं ने वो निर्बल के बलराम. बळ બધું છૂટી ગયું. ક્યું બળ? કે હું કઈક જાણું છું, પાપ પુણ્યની મને ખબર પડે. ભગવાન કે તું મારી નાખ ને તને પાપ ન લાગે, આમ હોય? શરીરથી તો સમર્પણ હતા જ, બુદ્ધિ ડખો કરતી. એને કુઠિત કરી નાખવાને માટે 18 પ્રકાર કીધા. ત્યારે અર્જુન તન મન ધન થી, મન કર્મ વચન થી ભગવાનને પરાયણ થઈ ગયા. તરત જ કૃષ્ણની અનહદ કૃપા થઈ ગઈ. ગીતામાં તિલક શ્લોક કે જો મારા શરણે આવી જા તો તને સર્વ પાપથી મુક્ત કરીશ. તો આટલું પેલા કીધું હોત, કહી દીધું હોત તો મન માને એવું નહોતું. ભગવાનની અઢળક કૃપા થઈ ગઈ. ગીતા જ્ઞાન પૂરું થઈ ગયું. જો બુદ્ધિએ હજી ડખો કર્યો હોત તો 19મો અધ્યાય થઈ જાય, પણ ત્યાં સમાધાન થઈ ગયું. 100 મણ અગ્નિ લખો કોરા કાગડે, એને લઈ રૂમાલ પાવો. અગ્નિ સ્થાને રૂ દાજે નહીં, રતિ એક પાવ કે જલી જાય. અર્જુનને સાચુકલા મળી ગયા, ખોટુકલા નહીં, કલ્પનાના નહીં. કલ્પનાના ઘોડે ગામતરા થાય, જ્યાં પડ્યો હોય ત્યાં ફાટલ તૂટલ ખાટલીમાં પડ્યો રહે. પણ સાચુકલો મળી ગયો હોય તો ફાવે ત્યાં ગામતરા કરી આવીએ. સમજણ વિના સાધન શું કામનું, જ્યાં સુધી જીવ પણ ન જાય. કહે મૂળદાસ સંત સંજ્ઞા ખરા, ગુરુ વિના મુક્તિ ન થાય. સમજણ વિના સાધન શું કામનું. આપણી ડેરી આગળ એરોપ્લેન આવીને પડે, આપણે શું કામનું? આપણો તો ઉલટાનો રાહ રૂંધાય, હાલવાનો રસ્તો બંધ થાય.
ટ્રેક્ટર લાવી નાળા બાંધી દહેડીને આગું નાખીએ ત્યારે રસ્તો ખુલ્લો થાય. પણ પાયલોટ બનેલા હોય તો એ દેશ વિદેશમાં ફરી આવીએ. સમજણ વિના સાધન શું કામનું? સમજણ સત્સંગથી પ્રાપ્ત થાય છે. આ મનુષ્ય દેહ રૂપી ઉત્તમ સાધન પ્રાપ્ત થયું, પણ સત્સંગ રૂપી સમજણ વિના એની કોઈ કિંમત નથી. સમજણ વિના સાધન શું કામનું? જ્યાં સુધી જીવપણું ન જાય. જીવપણું એટલે અજ્ઞાન અવસ્થા. અજ્ઞાન કયું કે હું કોણ છું એની ખબર નથી, એનાથી મોટું અજ્ઞાન કયું. તમે કહો કે હું ઠાકોરભાઈ, એ પતો ખાતો નથી, તમે ઠાકોરભાઈ ક્યાં? પણ વિવેક બુદ્ધિથી આપણે સમજીએ તો આ દેહની માલિકો સર્વોપરીપણું પ્રાણાત્માનું પોતાનું છે. મન સીધે સીધું આત્મસંગી બની શકતું નથી. એટલે મન અને આત્માના માધ્યમ તરીકે પ્રાણનું સર્જન કરવામાં આવ્યું છે. મન પ્રાણ સંગી બની શકે. આપણે પેલા અંતરદ્રષ્ટિની વાત કરી, એ જ આ વાત છે. મન પ્રાણમાંથી ઉત્પન્ન થયું છે. એને એનું ઘર મળી જાય તો તરત જ વિરામી જાય. બાકી કરોડો રૂપિયામાં વિરામે નહીં, અનેક બંગલાઓમાં વિરામે નહીં, અનેક સ્ત્રીઓમાં વિરામે નહીં. વિરામે શેમાં? એને એનું ઘર મળી જાય તે જ ઘડીએ વિરામી જાય. મન પ્રાણમાંથી ઉત્પન્ન થયું છે. પ્રાણમાં સૂર્ય ને ચંદ્ર ચાલી રહ્યા છે. એ ચંદ્રમાના ભાગમાંથી મન ઉત્પન્ન થયું છે. ચંદ્રમાનું દીકરું મન છે. એને એનું ઘર મળી જાય તો તે જ ઘડીએ વિરામી જાય. તમે બહુ સ્વસ્થ હો, શાંત હો, ગંભીર હો, અંદર બહાર કઈ ખળભળાટ ના હોય, ત્યારે તમે અભ્યાસ કરો તો જરૂર શાંતિ મળે છે. અને પ્રાણાત્માથી શુદ્ધાત્મા સુધીનો રસ્તો ત્યાંથી મળી જાય છે. જીવ પણ અજ્ઞાન અવસ્થા એ સત્સંગ થકી ટળી જાય છે. વિવેકથી, જ્ઞાનથી, સત્સંગથી હું કોણ છું તે સ્વરૂપને જાણવું તે જ્ઞાન છે. તેને માટે સત્સંગ છે. સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય. સમજણ વિના સાધન શું કામનું? ત્યાં સુધી જીવપણું ન થાય. કહે મૂળદાસ સંત સંજ્ઞા ખરા, ગુરુ વિના મુક્તિ ન થાય. તો જ્યાં આત્મલક્ષી વાતો હોય, આત્મલક્ષી જ્ઞાન હોય, એ ખરો સત્સંગ છે. બાકી બીજા દેવી દેવતા, એના ભજનો, એના કીર્તન, એના મંત્રો, એની ઉપાસના અપરંપાર છે. પણ જેને આને આ દેહ કરીને મોક્ષ પ્રતીતિ કરી લેવી હોય, એને ફાસ્ટ ટ્રેનમાં બેસવું જોઈએ. જે જંકશન થી જંકશન જાય, વચ્ચે ક્યાંય સ્ટેશન કરતી નથી. વચલા સ્ટેશન કરતી લોકલ ટ્રેનો તો કોક પોગે છે, નીકળ નથી પહોંચતી.
એટલે હર કોઈ ધર્મમાં, હર કોઈ ઉપાસનામાં, હર કોઈ પંથમાં લોકો છે ને છે. પણ છે કેવું કે હું ક્યાં જાઉં છું, ઈશ્વર કોણ, મારે એને અંતરાય એટલે છેટું કેટલું, એ અંતરાય મટે કેમ, એ સમજણ વિના તમે ગમે એટલું વાંચો, લખો, સાંભળો, એનો અર્થ બહુ થતો નથી. કોઈ ફ્લેગ ટેસ્ટ ને એટલે પાર્ટીએ બસ ઊભી રહી, 2-4 જણા ફાળિયા ઊંચા કરતા આવે દોડ્યા, તો કંડક્ટરે બસ ઉપાડી. એ દયાળુ માણસો બેઠા હોય ને, કે ઓલા બિચારા સામે ગામથી દોડ્યા આવે છે, 1 મિનિટ રાખો ને, એમાં શું થઈ જાય છે, બસ ઊભી રખાવી. તરબડ પાઠ ચડી ગયા ચારે. ઓલો કંડક્ટર કે બોલો ક્યાં જવું છે, કે ખરખરે જવું છે. ઉતરો ઉતરો, કે આમાં ખરખરાનું પાટિયું જ આવતું નથી. તે બે બુદ્ધિશાળી ડાયા પુરુષો હતા, એ ક્યાં ખરખરાનું ગામ ઊંધે છે. કે ભાઈ ક્યાં ગામ જાવું એમ પૂછે છે. તઈ બોલ્યા, હા એની ટિકિટ દો. એટલે વગર કીધે, વગર વિચારે, વગર શાસ્ત્ર મતે, વગર સંત મતે જે કોઈ બસમાં એટલે કે પંથમાં ચડી બેસે છે, ક્યાં જઈશું એની ખબર નથી. ગલાલમાં હાંડીએ ચડી બેઠા, ડેલી ખોલી બહાર નીકળ્યા, હાંડીઓ શેરીમાં બેઠો. ગલાલમાં એ જોયું કે હાંડીઓ બેઠો, કે મારું ઘોડા ગાડીમાં બેઠી, બળદ ગાડીમાં બેઠી, પણ આની માથે કોઈ દી બેઠી નથી. આમ આજુબાજુમાં જોયું, કોઈ હતું નહીં. ગલાલમાં કે લઈને બેહી પલાણ માંડ્યું કે હાંડીઓ એની એવી એક વૃત્તિ છે કે અસવાર બેઠો એટલે તરત લેવાલ પકડે. ગલાલમાં પલાણ વાયરું ને હાંડીઓ ઉપરો લેવો. એટલે ગામ લોકોને કુતૂહલ થઈ પડ્યું કે ગલાલમાં આ કેમણા, હવે કે કેમણાની ક્યાં દિવસ આ મારો રોયો લઈ જાય એમણા. એટલે જે મનરૂપી સાંઢીએ ચડી બેઠા છે, એને ખબર નથી ક્યાં જાય છે. શાસ્ત્ર છે, સત્સંગ કરો, શાસ્ત્રનો અભ્યાસ કરો, ધોરી માર્ગ છે. ધોરી માર્ગ ઉપર ક્યાંય ભૂલું પડવા પણ છે નહીં. ક્યાંય ગામ આવતું હોય તો બોર્ડ લગાડેલા છે, વળાક આવતો હોય તો સાઇન બોર્ડ રાત્રે દેખાય એવા લગાડ્યા છે. ક્યાંય ભૂલા પડવા જેવું નથી. કેટલા કિલોમીટર કાપ્યા એ પણ લખાશે. શાસ્ત્રો છે, સંત મુજબ એની અઢળક વાણીઓ છે, ઠેક ઠેકાણે સાઇન બોર્ડ લગાડેલા છે. ચોકલે ચોકલે પેરે ગીરો. એટલે હર કાળમાં, હર કોઈ સમયમાં સંતો છે ને છે. મનમાં થયેલો કોઈ પણ સંશય, ભ્રમણા સંતોની આગળ પૂછો એટલે જરૂર માર્ગ બતાવે. પણ વિવેકથી, આધીનતાથી સદગુરુને પરાયણ થઈને જાઓ. જે વિવેક દ્રષ્ટિથી, આધીનતાથી સંતોને મળી શકે છે, એનું કામ જરૂર સફળ થઈ જાય છે. આ સત્ય માર્ગ છે. કોઈ પણ દેશમાં રહેતા હોય, કોઈ પણ સંપ્રદાયમાં હોય, કોઈ પણ સંતોને મળેલા હોય, કોઈ પણ પહેરવેશ પહેરતા હોય, કોઈ પણ ભાષા બોલતા હોય, એને બધાને માટે સત્સંગ મહિમા સામાન્ય છે. બોલો સદગુરુ દેવની